હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ગરમીમાં ઠંડક આપે અને ઇન્સ્ટન્ટ બની જાય તેવા અલગ રીતે વરિયાળીના શરબતની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલી વરિયાળી લીધેલ છે અને વજનમાં ગણીએ તો 500 ગ્રામ જેટલી વરિયાળી લીધેલ છે। સાથે 1 કપ જેટલી સાકર લીધેલ છે અને વજનમાં ગણીએ તો 1 કિલો જેટલી છે। હવે એક મિક્સચર બાઉલ લઈને તેમાં સાકર એડ કરી દઈએ। ત્યાર પછી વરિયાળી એડ કરી દઈએ અને 3 થી 4 જેટલી એલચી એડ કરી દઈએ। અહીં આપણે સાકર અને વરિયાળીનું જે પ્રમાણ લીધેલ છે તેમાંથી થોડું થોડું એડ કરીને આપણે દળવાનું છે। ત્યાર પછી ઢાંકણ ઢાંકીને તેને મિક્સર બાઉલમાં દળી લઈએ। તો અહીંયા તે દળાઈ ગયું છે અને આપણે તેનો આ રીતનો ફાઇન પાવડર દળવાનો છે। ત્યાર પછી એક આ રીતનું બાઉલ લઈને તેમાં ચારણી મૂકીને તેમાં આપણે જે તૈયાર કરેલો પાવડર છે તેને સારી રીતે ચારી લેવાનો છે, જેથી તેમાં કોઈ કણી રહી ન જાય। તો આ રીતે તેને ચારવાનો છે। તો અહીંયા આપણો પાવડર સારી રીતે ચરાઈ ગયો છે। હવે બીજી વાર મિક્સચર બાઉલમાં બાકી રહેલ વરિયાળી અને સાકર સાથે 4 થી 5 જેટલી એલચી એડ કરીને તેને સારી રીતે દળી લઈએ। હવે દળેલા પાવડરને આ રીતે ચારણીમાં કાઢીને તેની પહેલી વખતની જેમ જ સારી રીતે ચારી લઈએ। તો આ રીતે મેં બધા જ પાવડરને ચારીને તૈયાર કરી લીધેલ છે। તો આપણું વરિયાળીનું પ્રીમિક્સ બનીને તૈયાર છે। હવે તેને સ્ટોર કરવા માટે મેં અહીંયા આ રીતની એરટાઇટ ડ્રાય બરણી લીધેલ છે અને તેમાં આપણે જે તૈયાર કરેલ પાવડર છે તેને ભરી લઈએ અને આ પાવડરને તમે બરણીમાં પેક કરીને 2 થી 3 મહિના સુધી તેને સ્ટોર કરી શકો છો અને જ્યારે તમને ઠંડુ પીવાનું મન થાય ત્યારે તેને પાણીમાં બરફના ટુકડા એડ કરીને તેને આ પ્રીમિક્સ સાથે મિક્સ કરીને પી શકો છો। સાથે દૂધમાં પણ એડ કરીને તમે પી શકો છો। તો હવે આપણે બરણીનું ઢાંકણ ઢાંકી દઈએ અને આપણે બનાવેલ પ્રીમિક્સમાંથી શરબત બનાવીએ। તો મેં અહીંયા 2 ગ્લાસ લીધેલ છે, તેમાંથી 1 ગ્લાસમાં આપણે પાણી એડ કરી દઈએ અને ત્યાર પછી તેમાં બરફના ટુકડા એડ કરી દઈએ। અહીં આપણે પાણી અને દૂધ બંનેમાં પાવડર એડ કરીને શરબત બનાવીએ છીએ। તો સૌથી પહેલાં આપણે આ પાણીમાં 2 ચમચી જેટલો પાવડર એડ કરીને તેને મિક્સ કરી દઈએ। અહીં આપણે પાણીનું શરબત બનીને તૈયાર છે। હવે આપણે બીજા ગ્લાસમાં ઠંડુ દૂધ એડ કરી દઈએ। ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલો પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ। તો ઉનાળામાં ઠંડક આપે અને પાચન શક્તિ પણ સુધારે, સાથે નાનાથી લઈને મોટા સૌને ભાવે તેવું વરિયાળીનું શરબત બનીને તૈયાર છે। તો ઇન્સ્ટન્ટ પાવડર સાથે આ વરિયાળીની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો।